Hello student, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12માં આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ ભણી રહ્યા છીએ અને આજનો આ ચેપ્ટરનો લેક્ચર નંબર 4. આગળના લેક્ચરમાં આપણે જૈવ વિવિધતા પર અક્ષાંશ ઢોળાંશની જે અસર થાય છે એ સારી રીતે સમજી ગયા અને સાથે સાથે બીજો પણ ટૉપિક કે અક્ષાંશ ઢોળાંશમાં આપણે જે વિષુવવૃત્તીય પ્રદેશો છે તેમાં કેમ વધુ જૈવ વિવિધતા જોવા મળે છે તેના કારણો, પણ આપણો મેઇન ટૉપિક હતો અક્ષાંશ ઢોળાંશની જૈવ વિવિધતા પર અસરો અથવા જૈવ વિવિધતાના અભ્યાસમાં માટે અક્ષાંશ ઢોળાંશને જ્યારે પણ ધ્યાનમાં લેવામાં આવે છે એ. ચલો, આજનો આપણો પોઈન્ટ છે કે જે જૈવ વિવિધતા અથવા જે જાતિ વિવિધતા છે, જૈવ વિવિધતા એ સીધી જે જાતિ વિવિધતા સાથે સંકળાયેલી છે. આપણે જૈવ વિવિધતાના જે 3 પ્રકાર જોઈએ છીએ એમાં જે જાતિ વિવિધતા વિશેની વાત કરી રહ્યા છીએ, તો જાતિ વિવિધતા એનો વિસ્તાર સાથેનો શું સંબંધ છે એ, એટલે આજનો આપણો પોઈન્ટ છે જાતિ વિસ્તારના સંબંધો. તો એ બહુ સારી રીતે ભણવાની શરૂઆત કરી. બહુ જ આઈએમપી અને સરસ ટૉપિક છે. કઈ રીતે એમાંથી MCQ પૂછાય એ પણ હું તમને સાથે સાથે દર્શાવતી રહું છું. ચલો, તો આજનો આપણો પોઈન્ટ છે જાતિ વિસ્તારના સંબંધો. જાતિ વિસ્તારના સંબંધો એના વિશેની માહિતી આપો અને એની આલેખની મદદથી વિસ્તૃત માહિતી આપો. તો એનો આપણે અહીંયા આલેખ દર્શાવેલો છે. ટેક્સ્ટબુકમાં પણ આ આલેખ આપેલો છે. બહુ સરસ રીતે આ ટૉપિક ભણવાની શરૂઆત કરીએ. સાથે સાથે કઈ રીતે ક્વેશ્ચન કયો પૂછાઈ શકે એના પર પણ તમને લઈ જાઉં છું. ચલો, તો સૌપ્રથમ સમજીએ કે ચલો તો આપણો ટેક્સ્ચ્યુઅલ ટૉપિક જ ભણવાની શરૂઆત કરીએ. મેં અહીંયા તમને નોટબુકમાં જે ટૉપિક દર્શાવી રહી છું એ રીતે આપણે આ ટૉપિક ભણીશું. સૌપ્રથમ જુઓ કે આપણો ટૉપિક છે જાતિ વિસ્તારના સંબંધો. સૌ પહેલાં તો ટૉપિક આપણે એનું હેડિંગ શું કહેવા માગે છે એ વિશે સમજવાની પ્રયત્ન કરીએ. જ્યારે પણ અહીંયા જાતિ શબ્દ વાપરે છે તો ઇનશોર્ટ તમને અહીંયા જાતિ વૈવિધ્ય વિશેની વાત કરવા માગે છે, જાતિ સમૃદ્ધિ વિશેની વાત કરવા માગે છે. એટલે કે જાતિ એટલે કે જે આપણે સ્પીસીસ કહીએ છીએ એની રિચનેસ એટલે કે એની સંખ્યા, પ્રમાણ, બરાબર, એનું વિસ્તાર સાથેના સંબંધો, એરિયા સાથેના સંબંધો. એટલે કે કોઈ પણ એરિયા વધે તો ત્યાંનું જાતિ વૈવિધ્ય પર એની શું અસર થાય, કે એરિયા ઘટે તો ઇન શોર્ટ એરિયા વિસ્તારનો ફેરફાર સાથે જાતિ સમૃદ્ધિમાં શું ફેરફાર જોઈ શકાય એના વિશેનો આ ટૉપિક છે, બરાબર. MCQ માટે પણ થઈ. અને સૌપ્રથમ કે કયા વૈજ્ઞાનિકે આના વિશે બહુ સરસ સંશોધન કરેલું છે, તો જર્મનીના પ્રકૃતિવિદ અને એ જે નેચરાલિસ્ટ હતા સાથે સાથે એ ભૂગોળશાસ્ત્રી પણ હતા, જેનું નામ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એ આપણે નામ યાદ રાખીશું. કોણ હતા? જર્મની પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી કે જેણે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેના જે સંબંધો છે એના વિશેની બહુ સરસ માહિતી આપી. એમનો સંશોધન વિસ્તાર કયો હતો, ક્યાં એ સંશોધન કરતા હતા? તો દક્ષિણ અમેરિકાના જે જંગલો છે એના વેરાન પ્રદેશો છે એમાં એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકે પોતાનું સંશોધન કરેલું છે. તો એમનો સંશોધન વિસ્તાર એટલે કે ક્યાં એમણે સંશોધન કરેલું? તો દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં, બરાબર. આ 2 પોઈન્ટ થઈ ગયા. થર્ડ પોઈન્ટ કે એમણે શું સંશોધન કર્યું, બરાબર છે. એમની જે શોધખોળની પ્રક્રિયા દરમિયાન એમણે જે પ્રારંભિક અને વ્યાપક સંશોધન કર્યું છે આ ક્ષેત્રે, તો એમને શોધખોળ દરમિયાન એ ખબર પડી કે શોધખોળ વિસ્તાર એટલે તમે કોઈ પણ જંગલમાં કોઈ પણ એક એરિયા લઈ લો. ધારો કે દક્ષિણ અમેરિકાના જંગલોનો બહુ મોટો પ્રદેશ છે, એમાંથી ધારો કે કોઈ એરિયામાં સંશોધન સ્ટાર્ટ કરે તો શોધખોળ વિસ્તાર એટલે કે જેને આપણે સંશોધન ક્ષેત્ર અથવા એનો આપણે એરિયા કહીએ. એમનું સંશોધન હતું કે જેમ તમે શોધખોળ વિસ્તાર કે જેના માટે સંશોધન ક્ષેત્ર અથવા એરિયા અથવા વિસ્તાર શબ્દ જે આપણે વાપરી શકીએ છીએ એમાં જો તમે વધારો કરવા માંડો એટલે કે એરિયા વધે તો એની સાથે જે તે પ્રદેશની જાતિ સમૃદ્ધિ એમાં વધારો થાય. તો ઇન શોર્ટ અહીંયા તેમણે વિસ્તાર અને જાતિ સમૃદ્ધિ વચ્ચેનો સંબંધ શું છે એના વિશે બહુ સંશોધન કરેલું છે. એટલે આપણો પોઈન્ટ જે જાતિ અને વિસ્તાર વચ્ચેના સંબંધ શું છે એ. તો એમણે શું સંશોધન કર્યું
કે જેમ શોધખોળનો વિસ્તાર વધતો જાય તેમ જાતિ સમૃદ્ધિમાં શું થાય? વધારો થાય. બરાબર. પણ બહુ જ મહત્ત્વની વસ્તુ કે એમણે જે લાસ્ટ જે વર્ડ વાપર્યું છે એ પણ અમુક મર્યાદા સુધી જ હોય છે આ વસ્તુ. એટલે શું કહેવા માગે છે કે અમુક મર્યાદા સુધી જ એવું થાય છે કે તમે વિસ્તાર વધારતા જાઓ એમ જાતિ સમૃદ્ધિમાં વધારો થતો જાય. અમુક હદ પછી વિસ્તારમાં વધારો થાય તેમ છતાં જાતિ સમૃદ્ધિમાં બહુ વધારો જોવા મળતો નથી. બરાબર. કઈ રીતે? પહેલાં આ જે એમનું જે સંશોધન છે એને પહેલાં આપણે સારી રીતે સમજી ગઈએ. યાદ તો રહી જ જશે. સિમ્પલ વસ્તુ છે કે જેમ શોધખોળ વિસ્તારમાં વધારો કરવામાં આવે તો તેમ કોઈપણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં પણ વધારો થાય, પણ અમુક મર્યાદા સુધી જ આ હોય છે. એ સમજીએ. ચલો, એમણે જે સંશોધન કરેલું છે એના ઉપર જ જઈએ. ધારો કે કોઈ આખા જે જંગલ છે એમાંથી કોઈ એક નાના એ નામના એરિયામાં એમણે સંશોધન સ્ટાર્ટ કર્યું. હવે આપણને ખબર છે કે વિશાળ જંગલ હોય છે, બરાબર છે. એમાં ધારો કે કોઈ એરિયા, ચાલો કોઈ એક જળાશય જેવો વિસ્તાર જંગલોમાં ક્યાંક હોય, પાણીનો બનેલો, પાણી ભરેલો, એ એરિયામાં એમણે સંશોધન સ્ટાર્ટ કર્યું. તો એમને અલગ અલગ પ્રકારની, પહેલાં તો જાતિ સમૃદ્ધિ એટલે શું એ વસ્તુ ધ્યાન રાખજો. જાતિ સમૃદ્ધિ તો ઇન શોર્ટ વિવિધ પ્રકારની જાતિઓની સંખ્યા, જેને તમે જાતિ વૈવિધ્ય પણ કહી શકો અથવા જાતિ જે વિવિધતા શબ્દ વાપરીએ છીએ એ જ. ઇન શોર્ટ અલગ અલગ પ્રકારની જાતિઓની સંખ્યા. તમે એક જાતિ કોઈ સંશોધનમાં મળી એને તમે એક તરીકે ગણી લો. પછી ધારો કે અહીંયા કોઈ માછલીની એક જાતિ મળી છે તો એને એક લો, બીજી જાતિ મળી 2 લો, કોઈ જળચર સસ્તનો મળ્યા તો એને 3જી. એ રીતે તમે ત્યાં કોઈ જલજ વનસ્પતિ જોવા મળે છે, ત્યાંની લીલ છે, ફૂગ છે, બરાબર, એ બધા જ ઘટકો ગણતા જાઓ તો ઇન શોર્ટ જાતિની સંખ્યા જેટલી ટોટલ થાય એને જ આપણે જાતિ વિવિધતા કહીએ. નંબર ઓફ સ્પીસીસ કે જેને જ આપણે ડાયવર્સિટી એટલે કે વિવિધતા કહીએ જાતિની. તો ધારો કે એમણે કોઈ હમણાં વાત કરી એમ કે કોઈ જળાશયમાં ધારો કે જાતિ વિવિધતાનું સંશોધન સ્ટાર્ટ કર્યું. તો ધારો કે એ નામનો જે નાનો એરિયા છે એમને એપ્રોક્સિમેટલી ધારો કે ચલો 20 જાતિઓ જોવા મળી અલગ અલગ, બરાબર છે. હવે આપણે એના પર જોઈએ કે એમણે શોધખોળનો એરિયા વધાર્યો. હવે આ તો હતું જ જળાશય. પછી એમણે શું કર્યું? જળાશયની આજુબાજુનો જે તૃણ પ્રદેશનો વિસ્તાર, સપાટ એરિયા હોય એ એરિયા વધાર્યો. અને ધારો કે એમણે ચલો કોઈ મોટો વિસ્તાર કવર કર્યો આ જ વસ્તુનો, તો આને આપણે એ કહેતા હતા. હવે આખાને જેમાં એ પણ કવર થઈ જાય છે એને આપણે ધારો કે બી તરીકે ઓળખીએ. એટલે શું થયું? એમને શોધખોળનો એરિયા વધાર્યો. તો ધારો કે બીમાં શું થાય? આટલી 20 છે એટલી જાતિઓ તો એમાં હતી જ. પછી એમણે શું કર્યું કે એની આજુબાજુ ધારો કે કોઈ વનસ્પતિ ઉગી છે તો વનસ્પતિના જેટલા નાના નાના છોડો છે, હર્બ છે કે શબ એટલે કે ક્ષુપને જે આપણે ઘાસને બધું કહીએ એ એડ કર્યા, એના પર નભતા કીટકોને એડ કર્યા, એના પર નભતા કોઈ તૃણાહારી પ્રાણીઓ એને એડ કર્યા. ધારો કે અહીંયા કોઈ નાના મોટા વૃક્ષો જોવા મળે છે એને પણ એડ કર્યા. એ વૃક્ષો પર કોઈ તૃણાહારી પ્રાણીઓ નભતા હોય એ પણ એડ થઈ ગયા. તો સમજો કે ધારો કે આ 20 તો હતી પણ બીજી પણ જાતિઓ અંદર એડ થઈ. એટલે એવું થયું કે અહીંયા જાતિની સંખ્યા ધારો કે 20થી વધી અને 45 કે 50 જેટલી થઈ એપ્રોક્સિમેટલી, ખાલી ગણું છું, બરાબર. શું થયું? જાતિ વિસ્તાર વધ્યો, શોધખોળ વિસ્તાર વધ્યો. એ કરતાં બી એરિયા મોટો છે તમે જોઈ શકો. તો એમ અહીંયા જાતિની સંખ્યા અથવા જાતિ વૈવિધ્ય શું થાય છે? વધે છે. ચલો, એમણે એ એરિયા ધારો કે હજુ વધાર્યો અને આખું જંગલ ધારો કે કવર કરી લીધું. જે છે એ જંગલનો આખું જંગલ નહીં પણ જંગલનો ખાસો એવો વિસ્તાર ધારો કે એમણે કવર કરી લીધો, જેને આપણે સી એરિયા આપીએ. એટલે એ તો આવી ગયો, બી પણ આવી ગયો. જંગલમાં મોટા ભાગની જે મોટો એરિયા છે એમણે કવર કર્યો. તો શું થતું હશે કે સીમાં આ જાતિ વૈવિધ્ય તો હોય જ, આ પણ હોય, બરાબર છે. હજુ બીજી એડ થઈ તો મોટા ભાગના જે ત્યાં વૃક્ષો ઉગે છે એ જંગલમાં એના પર જે નભતા જે બધા પક્ષીઓ છે, એના ફળાહારી બીજા પણ જ્યાં પક્ષીઓ રહેતા હોય એ, પછી કીટકો ખાતા કોઈ પક્ષીઓ હોય એ, કોઈ માંસાહારીઓ, મિશ્રાહારીઓ, જે જંગલમાં બધું જ આવી ગયું. એટલે એમાં કવર થતાં બધા જ બીમાં અને મોટાભાગની જાતિઓ આવી ગઈ. તો ધારો કે અહીંયા વધી અને હું એમ કહું છું કે 80 જેટલી જાતિ થઈ ધારો કે, બરાબર છે.
હજુ આ એરિયા એ વધારે છે જંગલના, એનાથી પણ સીથી પણ વધારે એરિયામાં ધારો કે જંગલનું બધું મોટો એરિયા કવર કરવા જાય છે, તો એને આપણે ધારો કે ડી લઈએ, તો અહીંયા એવું થાય છે કે સીથી ડી તરફ જાય તો અહીંયા આપણે આગળ જ વાત કરી કે કોઈ એક જંગલ હોય, કોઈ ચોક્કસ વિશિષ્ટ પ્રકારના ભૌગોલિક વિસ્તારમાં આવેલું હોય. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, એટલે એના અજૈવિક પરિબળો તેની જૈવ વિવિધતાને અસર કરતા જ હોય. એટલે એનું વાતાવરણ, એનું તાપમાન, કોઈ એક જંગલમાં કોઈ ચોક્કસ પ્રકારના જ વૃક્ષો કે પ્રાણીઓ કે પક્ષીઓ ત્યાં જોઈ શકાતા હોય. પછી તમે એનો એરિયા ધારો કે સીમાં આપણે મોટાભાગના જંગલો, એટલે જંગલનો મોટો ભાગનો એરિયા કવર થઈ ગયો હોય, તો એમાં મોટા ભાગના એ જંગલમાં આવતા બધા જ પ્રાણીઓ પક્ષીઓ બધા ગણાઈ ગયા હોય. હવે ધારો કે ડી એરિયા વધારો, તો ત્યાં જંગલો, ત્યાંના એરિયામાં ધારો કે વૃક્ષો છે, વનસ્પતિઓ પણ છે, ત્યાંના જળચર હોય તો ત્યાં ધારો કે બીજું જળાશય આવેલું હોય એ એરિયા સિવાયનું, તો ત્યાં પણ જે જલજ વનસ્પતિઓ છે, પરંતુ એનો પ્રકાર એમાં હતો એવો જ હોય, બીમાં હતો એવો જ હોય, સીમાં ક્યાંક જોવા મળ્યું હોય એ જ વૃક્ષ ધારો કે અહીં જોવા મળ્યું, તો એને આપણે એડ કરતા નથી. સમજાય છે? તો એક જ પ્રકારનું થઈ જાય તો અહીં એવું થાય કે બહુ તો 80થી વધી અને 82 કે 83 જેટલું એક વધારાનું કંઈક નવું કંઈક ઉગતું હોય એવું જોઈ શકાય. હોય તો ખરું જ, સમજાય છે? પણ આપણે અલગ જાતિ આપણને ત્યાં નવી નથી જોઈ શકાતી. તો શું થયું કે હજુ તમે ધારો કે આખું, ચલો હવે આપણે વિચારીએ છીએ કે આખા જંગલમાં કોઈ ભાગ બાકી નથી રાખવો, બધો જ કવર કરી લઈએ, તો અહીંયા તમને કદાચ એવું થાય કે એ વિસ્તારમાં જવા જાઓ તો કંઈ ચેન્જીસ ન પણ જોવા મળે, કારણ કે અહીંયા આપણે મોટાભાગની બધી જ જાતની વનસ્પતિઓ ત્યાં જોઈ લીધી છે. તો શું થયું આના પરથી જુઓ, જે વોન હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકનું જે સંશોધન છે એ આપણે અહીંયા જોઈએ કે જેમ એથી બી વધ્યો, બીથી સી એરિયા વધ્યો, સીથી ડી એરિયા વધ્યો, તો જેમ જેમ શોધખોળ વિસ્તાર જુઓ વધતો જાય છે, તેમ તેમ જાતિ વૈવિધ્ય પણ શું થાય છે? વધતું જાય છે, પણ અમુક હદ સુધી જ. જુઓ, સીથી પછી તો અમુક હદ તો આપણી અહીં હદ આવી ગઈ કહેવાય. અહીંયા જો 20માંથી 45 થઈ ગયું, 45માંથી 80 થઈ ગયું, આટલું બધું વધે છે. પરંતુ અહીંયા શું થશે કે હવે સીથી ડી જામાં જાઓ, ડીમાં જાઓ, કોઈ ખાસ વધારો જોઈ શકાતો નથી. સમજણ પડી? અને એ શેના કારણે એ પણ તમે સમજી ગયા. તો આ વોન હમ્બોલ્ટ છે, એમનું જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો જે એમણે સંબંધ સ્થાપિત કર્યો એ માહિતી છે કે જેમ જેમ શોધખોળ વિસ્તાર વધારતા જાઓ છો એમ જાતિ સમૃદ્ધિમાં વધારો થતો જાય છે, પણ અમુક મર્યાદા સુધી જ. એટલે અમુક મર્યાદા સુધી જ આવું થાય કે તમે જેમ જેમ આ એરિયા વધારતા જાઓ એમ એક હદ આવી જાય કે પછી તમે એરિયા વધારો તો પણ ત્યાં જાતિ સમૃદ્ધિમાં ખાસ કોઈ વધારો જોઈ શકાતો નથી. આ ખબર પડે છે તમને? ચલો, તો આ જ વસ્તુનું જો આલેખ સ્વરૂપે વર્ણન કરવામાં આવે અને આલેખ દોરવામાં આવે, જાતિ સમૃદ્ધિ વર્સિસ વિસ્તાર, એટલે એક્સ એક્સિસ પર વિસ્તાર લેવામાં આવે, એરિયા વધારવાનો છે એ, અને વાય એક્સિસ પર જાતિ સમૃદ્ધિ લેવામાં આવે. તો આ પણ ધ્યાનમાં રાખીશું કે જ્યારે જાતિ સમૃદ્ધિ વર્સિસ વિસ્તારનો આપણે આલેખ દોરીએ છીએ તો જાતિ સમૃદ્ધિને વાય એક્સિસ પર લઈએ છીએ અને વિસ્તારને એક્સ એક્સિસ પર લઈએ છીએ. તો આ વૈજ્ઞાનિકે આગળ અલગ અલગ પ્રકારના વર્ગકો માટે આ વસ્તુ જોઈ તો એમને કેવો આલેખ મળે છે અને આલેખ શું કહેવા માગે છે અને એના માટેના સમીકરણ, એના વિશેની આપણે માહિતી મેળવીએ. ચલો, વૈજ્ઞાનિકોએ ઘણા બધા અલગ અલગ વર્ગકો અને અલગ અલગ વિસ્તાર, વર્ગકો આપણને ટેક્સા ખબર છે, વર્ગીકરણ વખતે આપણે ચોક્કસ પ્રકારના જે સમુદાયને ધ્યાનમાં લઈએ છીએ એનું વર્ગીકરણ કરીએ છીએ અને વર્ગકો કહીએ છીએ. તો અહીંયા તમને ટેક્સ્ટબુકમાં નેક્સ્ટ પોઈન્ટ એવો કહે છે કે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વર્ગકો, જેવા કે કોની વાત કરે છે? આવૃત બીજધારી વનસ્પતિ, પછી પક્ષીઓ કે પછી ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ વગેરેની વ્યાપક વિવિધતા છે, કારણ કે એમાં બહુ વૈવિધ્ય જોવા મળે છે. તો એના માટે ધારો કે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર એટલે અલગ અલગ, કે આવૃત્તિ બીજધારી માટે લીધું કે આવૃત બીજધારીમાં જાતિ સમૃદ્ધિ વધે છે, વિસ્તાર અનુલક્ષીને એનો શું ફેરફાર જોઈ શકાય, પછી પક્ષીઓમાં શું જોઈ શકાય, બરાબર છે. ચામાચીડિયા, તો ચામાચીડિયાની પણ ઘણી બધી અલગ અલગ જાતિઓ હોય છે, તો ચામાચીડિયામાં વિસ્તાર સાથે એની જાતિઓમાં શું ફેરફાર જોઈ શકાય, મીઠા જળની માછલીઓમાં કઈ રીતે જોઈ શકાય, એના વિશેનો
જો આલેખ દોર્યો તો આ વૈજ્ઞાનિકોને આ આલેખ કેવો જોવા મળ્યો. આ આલેખ એમને લંબચોરસ અતિવલય, ધ્યાન રાખજો, આ પણ યાદ રાખવાનું. લંબચોરસ અતિવલય ઇંગ્લિશમાં રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા વળાંકમાં જોવા મળે છે. એમસીક્યુ માટે પણ આ યાદ રાખજો કે આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠાજળની માછલીઓ વગેરે માટે જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ વિસ્તારનો આલેખ કેવો જોવા મળે છે? તો લંબચોરસ અતિવલય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા જોવા મળે છે. કઈ રીતે આ વસ્તુ એવી રીતે આલેખ આવે એ પહેલાં સમજવા ટ્રાય કરીએ. આગળનું જે મેં ઉદાહરણ તમને આપેલું છે, જેમ વિસ્તાર વધતો જાય એમ સંખ્યા વધતી જાય છે, એ ધ્યાનમાં લો. જો ધારો કે અહીંયા આપણે વિસ્તારથી સ્ટાર્ટ કરીએ કે થોડો કંઈ વિસ્તાર વધારીએ તો આપણને ખબર છે જાતિ સમૃદ્ધિ વધે, એટલે આલેખ આપણો કંઈક આવો આવે. જેમ જેમ વિસ્તાર વધારતા જઈએ છીએ એમ જાતિ સમૃદ્ધિ વધતી જાય છે, તો આલેખ આપણને આવો મળતો જાય. બરાબર. આગળ જેમ જેમ વિસ્તાર વધારતા જઈએ એમ જાતિ સમૃદ્ધિ વધતી જાય તો આલેખ આપણને આ રીતે મળતો જાય. પણ આપણને ખબર છે કે એક સમય બાદ એવું થાય કે તમે વિસ્તાર વધારો પણ એટલી બધી જાતિ સમૃદ્ધિ વધે નહીં. એટલે હું એને આમ દર્શાવતી જાઉં. તમે વિસ્તાર વધારતા જાઓ પણ જાતિ સમૃદ્ધિ વધે નહીં. વિસ્તાર વધે પણ ખાસ કોઈ જાતિ સમૃદ્ધિ વધે નહીં. એક સમય એવો આવે કે એનાથી વધારે જાતિ સમૃદ્ધિમાં કોઈ ફેરફાર થાય જ નહીં. તો આ આલેખ જે આવે છે એને લંબચોરસ અતિવલય કહે છે. જુઓ, આ જાતિ સમૃદ્ધિ, વિસ્તાર, આ જે તમને બ્લુ લાઈન દર્શાવેલી છે એ લંબચોરસ અતિવલયની દર્શાવે છે. એ શું દર્શાવે છે જોશો એટલે તરત જ ખબર પડી જશે કે જેમ વિસ્તાર વધતો જાય છે તો જાતિ સમૃદ્ધિ વધતી જાય. બરાબર. જેમ વિસ્તારમાં થોડો વધારો થતો જાય તો જાતિ સમૃદ્ધિ વધતી જાય. જુઓ કે અહીંયા થોડો પણ વિસ્તાર વધારો છો, જાતિ સમૃદ્ધિમાં ખૂબ જ વધારે વધારો થાય. દેખાય? ધારો કે હું આટલો જ વિસ્તાર વધારું, જુઓ એક્સ એક્સિસ પર આટલો જ વધારો થયો, તો આ પોઈન્ટ તમે વાય એક્સિસ પર જાઓ તો ઘણો મોટો વધારો દર્શાવે છે. બરાબર. એ જ રીતે ધારો કે સામાન્ય થોડોક વધારો કરીએ અને આ પોઈન્ટથી તમે આ પોઈન્ટ પર જાઓ તો આ એરિયા ખૂબ જ વધી ગયો. તો વિસ્તાર વધવાની સાથે જાતિ સમૃદ્ધિમાં ખૂબ જ વધારો જોઈ શકાય. પરંતુ આ વિસ્તાર વધતા વધતા અમુક પોઈન્ટ પછી શું થશે જુઓ, ખાસ જોજો. ધારો કે મેં અહીંયા આ પોઈન્ટ અહીંયા આ રીતે દોરેલો છે, જોઈએ આપણે. ચલો, આટલે કદાચ અહીં સુધી તમે પહોંચી ગયા, આ એરિયા. બરાબર. હવે જોજો કે તમે થોડો પણ વિસ્તાર અહીંયા વધારશો તો જાતિ સમૃદ્ધિમાં સામાન્ય જ વધારો જોઈ શકાય. હવે જોજો, વિસ્તાર ખાસો એવો ધારો કે વધારો, બરાબર છે. અહીંયા જાઓ આ પોઈન્ટ પર, જુઓ આ તમે વધારો છો પણ આ ફેરફાર ખૂબ જ ઓછો જોઈ શકાય. અહીંયા શું થતું હતું કે આટલો જ એરિયા વધાર્યો. જોજો હો, આ એક્સ એક્સિસ પરનો એરિયા ખૂબ ઓછો વધે, જ્યારે ત્યાં વાય એક્સિસ પરનો વધારો ખૂબ જ વધારે છે. સમજાય છે? તો અહીંયા શરૂઆતમાં એમ થતું હતું કે વિસ્તાર વધતો જાય એમ જાતિ સમૃદ્ધિ વધતી જાય. આગળ આપણે એ વધ્યું, એમાં ધારો કે 20 આવતું હતું, પછી ધારો કે બી કર્યું તો 45 થયું, બરાબર. સી કર્યું તો 80 કે 83 થયું. પછી તમે ધારો કે ડી ને ઈને વધારતા જાઓ તો શું થાય? હવે અહીંયા જુઓ શું થશે કે સામાન્ય વિસ્તાર વધશે ધારો કે, તો અહીંયા ખાસ કોઈ ફેરફાર જોઈ ન શકાય. એકવાર તો એવું પણ આવે કે તમે વિસ્તાર ધારો કે આ વધાર્યો તો આગળ હતું ને એટલી ને એટલો જ આ પોઈન્ટ જોઈ શકાય, અથવા ખૂબ જ નજીક ફેરફાર જોઈ શકાય. બરાબર. તો આ દર્શાવે છે કે જેમ વિસ્તાર વધતો જાય એમ જાતિ સમૃદ્ધિમાં વધારો થતો જાય, પણ અમુક હદ સુધી જ. એટલે અમુક ટેક્સાસ એટલે કે વર્ગકો માટે તમે આ રીતે જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનો જો આલેખ દોરો તો આ આલેખ તમને મળે, કેવો મળે છે? લંબચોરસ અતિવલય. આ આલેખને લંબચોરસ અતિવલય કહે છે. સમજાઈ જાય છે? બરાબર. તો આ શબ્દ પણ ધ્યાનમાં રાખવાનો. હવે એના માટે વૈજ્ઞાનિકોએ જે તમને સમીકરણ આપેલું છે એ પણ યાદ રાખવાનું કે આ અતિવલય દોરતી વખતે S = C × A⁻Z. બરાબર. હવે આ લેખમાં આ દરેક ઘટક શું દર્શાવે છે એ આપણે સમજીએ.
પરંતુ પહેલાં આ સમીકરણ તમારે યાદ રાખવાનું, પણ કોના માટે? કે જ્યારે જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ વિસ્તારનો આલેખ લંબચોરસ અતિવલય આવતો હોય ત્યારે કેવું રહેશે એનું સમીકરણ? S = C × A⁻Z. બરાબર, આ યાદ રાખીશું. પરંતુ જો આ આલેખને તમે રેખીય રીતે દર્શાવવા જાઓ, હવે આ પહેલાં તો આવી જરૂર કેમ પડી? આવો લંબચોરસ અતિવલય તમને મળે જ છે, તો એનો રેખીય આલેખ દોરવાની જરૂર કેમ પડે છે? તો એના વિશે તમને પહેલાં તો સમજાવી દઉં કે અહીંયા જે આપણે પ્રોબ્લેમ થાય છે એ કે જ્યારે તમે અહીં વિસ્તાર વધારતા જાઓ તો અહીંયા આના જે ડોટ આવે છે એકબીજાને ખૂબ જ નજીક છે. આ વેલ્યુ ખૂબ જ અંદરો અંદર એકબીજાને મર્જ થતી હોય એવું લાગે. તો એક્ઝેક્ટલી તમે આ વસ્તુ અહીંયા જાણી શકતા નથી. એક્ઝેક્ટ આંકડો ન મળે કારણ કે અહીંયા આ પોઈન્ટ બધા ખૂબ જ નજીક થઈ જાય છે. જો અહીં તો શું થતું, આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે ડિફરન્સ હતો, આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે ડિફરન્સ હતો, તો એક્ઝેક્ટ તમે આ આંકડો અહીંથી મેળવી શકતા હતા. અને એના દ્વારા આ S તમને કઈ રીતે મળતું? તો C × A⁻Z એ તમે ગણો એટલે આપણને આ આંકડો મળી જતો. પરંતુ પછી આ પોઈન્ટ એકબીજામાં બહુ નજીક મર્જ થઈ જાય છે, બાજુમાં છે. તો જ્યારે પણ તમે આ વસ્તુ કરવા જાઓ તો શું થઈ જાય કે આ પોઈન્ટ નજીક હોવાથી આ વેલ્યુ અહીં તમને ખૂબ જ ભેગી થઈ જાય અને એક્ઝેક્ટ વેલ્યુ મળે નહીં. કારણ શું? કે અમુક મર્યાદા પછી વિસ્તાર વધારો, પણ તો જાતિ સમૃદ્ધિમાં ખાસ કોઈ વધારો જોઈ શકાતો નથી. તો એ વસ્તુનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે વૈજ્ઞાનિકોએ આનું રેખીય આલેખન કરેલું છે. બરાબર, લિનિયર, જે રેખીય રીતે તમે એને દર્શાવો એ પ્રમાણે આ આલેખ દર્શાવ્યો છે. તો જ્યારે આ લંબચોરસ અતિવલયનો જે આલેખ છે એને રેખીય રીતે દર્શાવવું હોય તો તમારે એને લઘુગુણાંક એટલે કે લોગેરિધમ પર જવું જોઈએ. બરાબર, લઘુગુણક માપ તમને ખબર છે કે આ દરેક વસ્તુનું લોગ સિસ્ટમ, લોગ માપ એટલે કે બંને બાજુ લોગ લઈ અને જો તમે આ સમીકરણને આમાં ચેન્જ કરો તો તમને આ લંબચોરસ અતિવલયના બદલે આ લિનિયર ઇક્વેશન એટલે કે રેખીય માપ મળી જાય. તો આનો ચેન્જીસ આમાં કઈ રીતે થાય છે એના વિશેની પહેલાં માહિતી આપણે જોઈએ. ખબર પડી ગઈ છે અહીં સુધી? ચલો, આગળ જ દર્શાવ્યું કે આપણું સમીકરણ શું રહેતું હતું? S = C × A⁻Z. જ્યારે લંબચોરસ અતિવલય વળાંક મળે છે ત્યારે. પરંતુ એમાં જે આગળ કીધું કે જેમ એક હદથી વધારે તમે જો વિસ્તાર વધારો છો તો ત્યાં એ લંબચોરસ અતિવલય પર ગ્રાફ પરના પોઈન્ટ એકબીજાને ખૂબ જ નજીક હોવાથી તમે જાતિ સમૃદ્ધિની એક્ઝેક્ટ વેલ્યુ મેળવી શકતા નથી. તો એને તમે લઘુ ગુણક માપ એટલે કે લોગ ઉપર લઈ લો. તો પહેલાં તો આ જ ઇક્વેશન જ્યારે તમારે લઘુ ગુણક માપ લેવું હોય તો બંને બાજુ લોગ લગાડીએ તો આવું થઈ જાય log S. બરાબર, આ સાઈડ log C પ્લસ ઝેડની વેલ્યુ આગળ આવી જશે Z log A. ખબર પડી ગઈ? એસમાં અહીંયા લોગ માપ બંને બાજુ કરીએ છીએ તો આનું log S, આ log C પ્લસ Z log A. હવે અહીંયા તમને દર્શાવે છે કે દરેક ઘટક શું દર્શાવે છે? S, A, Z. બરાબર છે, દરેક માપ શું દર્શાવે છે એ સમજવાનું છે. બે વેલ્યુ તમને ખબર જ છે એમાં કે S આપણે કોના પર લીધું છે? Y એક્સિસ પર. બરાબર, તો આપણને ખબર જ છે કે S શું દર્શાવે? Y એક્સિસ પર આપણે શું લીધું છે? જાતિ સમૃદ્ધિ. ખાસ ધ્યાન રાખજો. તો આ જાતિ સમૃદ્ધિ દર્શાવે છે. કોણ? S. ખબર પડી ગઈ? ઓકે. A એટલે કે એરિયા. તો એરિયા શું દર્શાવે? ક્યાં લીધું છે આપણે એરિયા? X એક્સિસ પર. X એક્સિસ પર આપણે શું લીધું છે? વિસ્તાર. તો એરિયા ક્યાંથી મળી જાય આપણને? X એક્સિસ પરથી. બે વસ્તુ ખબર પડી ગઈ કે આમાં log C શું દર્શાવે છે અને log A શું દર્શાવે છે. બાકી રહ્યું હવે C અને Z માટે. તો આ સમજવા માટે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે સામાન્ય રીતે કોઈ પણ જે લિનિયર ઇક્વેશન હોય એટલે કે રેખીય જે સમીકરણ હોય એના માટેનું સામાન્ય સૂત્ર શું છે એ તમને ખબર હોવી જોઈએ કે એનું સામાન્ય સમીકરણ આવું રહેશે. જો તમને ખબર હોય તો y = mx + b.
આ કોમન, અહીંયા તમારે આ સમીકરણ ક્યાંય આવેલું નથી, તમને થાય તો આ ક્યાં આવ્યું કે કોઈ પણ તમે લિનિયર સીધું રેખીય માપન કરતા હોય ત્યારે આ સંશોધન માટેનું સમીકરણ છે. તો આમાં આપણને ખબર પડી જાય છે કે વાય એટલે કે જે વાય એક્સિસ પર જે વેલ્યુ લીધી હોય, વાય એક્સિસ પર આપણે કઈ લીધી છે? એસ વેલ્યુ. તો આપણા આમાં લોગ એસ આવી ગયું. લોગ એસ આપણને ક્યાંથી મળે છે? વાય એક્સિસ પરથી. ઓકે, એક્સ આપણને જે એક્સ એક્સિસ પરથી જે વેલ્યુ મળે છે એ, તો આપણા માટે એક્સ એટલે શું થયું? લોગ એ. ખબર પડી ગઈ? તો અહીંયા એક્સ છે એ શું દર્શાવે છે? લોગ એ દર્શાવે છે. હવે જુઓ, આ વેલ્યુ અલગ છે બી, એટલે બી ઇક્વલ ટુ આપણા માટે લોગ સી થાય અને ઝેડ ઇક્વલ ટુ એમ થાય. એટલે એસ અને એ ખબર પડી ગઈ, કારણ કે એસ એ એક્સ એક્સિસ પરની આપણો જે માપન લીધું છે એ, અને વાય એક્સિસ પર લીધેલું માપન એટલે એસ આપણને વાય એક્સિસ પરથી મળી જાય. ખબર પડે છે? ઓકે, હવે અહીંયા જુઓ કે એમ ઓલવેઝ જ્યારે પણ રેખીય સમીકરણ દોરીએ, કારણ કે આપણે જ્યારે પણ કોઈ આ રીતે વિસ્તાર વર્સિસ કોઈ પણ આ સમીકરણ જોડીએ આવી રીતે રેખા મળે, તો એમ છે એ હંમેશા સ્લોપ દર્શાવે, રેખાનો ઢાળ દર્શાવે છે. તો આપણા માટે આ સમીકરણમાં એમ શું? એક્સ સાથે જે ક્રોસિંગવાળો પોઈન્ટ હોય એ રેખાનો ઢાળ હોય. તો આપણા એક્સ આ સમીકરણમાં કયું છે? લોગ એ. લોગ એ સાથે ક્રોસિંગ કયું છે? ઝેડ. બરાબર છે? તમે આને આમથી લઈ લો તો ચાલે, આ વસ્તુ આ પહેલાં મૂકી દો, આ પ્લસ બી. તો અહીંયા આપણા માટે એમ રેખાનો ઢાળ એટલે શું છે? ઝેડ છે. ખબર પડી? તો ઝેડ શું દર્શાવે? સ્લોપ. અહીંયા એકચ્યુઅલી આ કોમન સમીકરણ છે. ક્યારેય પણ તમે રેખીય સમીકરણ દોરતા હોય તો વાય ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી, જેમાં વાય એક્સિસ પરની વેલ્યુ લેવાની, એક્સ એ એક્સ એક્સિસ પરની લેવાની, એમ છે એ રેખાનો ઢાળ લેવાનો, અને બી કે જેને વાય ઇન્ટરસેપ્ટ કહે છે, વાય આંતરછેદ. તો આપણે અહીંયા આપણા માટે ધારો કે આ સમીકરણને આપણે આમથી આમ કરી લઈએ તો આવું દર્શાવી શકાય. લોગ એસ ઇક્વલ ટુ આ જે બે વેલ્યુવાળું અહીંયા લઈ લઈએ, ઝેડ લોગ એ પ્લસ લોગ સી. ચલો સિમ્પલ થઈ ગયું. લોગ એસ વાય એક્સિસ પરથી, ઝેડ એટલે એમ. તો એમ એકચ્યુઅલી શું હોય છે? સ્લોપ, રેખાનો ઢાળ. અહીંયા આપણે એને ઝેડ કહીશું. અને બી શું હોય છે? જેને વાય આંતરછેદ અથવા ઇંગ્લિશમાં જેને વાય ઇન્ટરસેપ્ટ કહે છે. તો અહીંયા આપણા માટે બી એટલે કઈ વેલ્યુ છે? લોગ સી. કન્ફ્યુઝ થતા નહીં. ખબર પડે છે? તો મહત્વનો જો પોઈન્ટ હોય આપણા માટે તો આ ઝેડ છે, રેખાનો ઢાળ. અહીંયા આપણા ઝેડ માટે શબ્દ રેખાનો ઢાળ, અથવા એને ગુજરાતીમાં સમાશ્રયણ ગુણાંક, બીજો વર્ડ એના માટે રિગ્રેશન કોફિશિયન્ટ કહે છે. તો એ અહીંયા મહત્વનું માપન છે જ્યારે આપણે જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનો રેખીય આલેખ દોરીએ છીએ ત્યારે. તો એ સમજવા પ્રયત્ન કરીએ કે એ વસ્તુ આપણને કઈ રીતે મળે છે, અને ઝેડનું જે ઢાળ દર્શાવે છે એમાં, ચલો ઝેડ કે જેને આપણે રેખાનો ઢાળ કહીએ છીએ, એનું શું મહત્ત્વ છે આ આલેખમાં, એના વિશે આપણે સમજવા પ્રયત્ન કરીએ. આપણે એકમાત્ર અહીંયા જે રેખીય આલેખન લોગ સ્કેલ દર્શાવેલું છે એ જ અહીં દર્શાવ્યું છે, જેનું સમીકરણ લોગ એસ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ઝેડ લોગ એ છે. હવે જુઓ, આપણને તમને એમ કહે છે કે રેખાનો ઢાળ ઇન શોર્ટ અહીંયા જે આ સ્લોપ દેખાય છે તમને, જ્યારે પણ કોઈ પણ સમીકરણને તમે આ રીતે રેખીય રીતે આલેખિત કરો તો એક સ્લોપ એટલે કે જે ઢાળ દેખાય છે એનું શું મહત્ત્વ છે એ ધારો કે ઝેડ દર્શાવે છે. ઇન શોર્ટ એક રીતે જોવા જાઓ તો ઝેડ શું છે? તો બે કોઈ પણ પ્રકારના વેરિયેબલ ઘટકો હોય એના વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો અહીંયા આપણને ઝેડ કોના બે ઘટકો વચ્ચેનો સંબંધ છે? કે વિસ્તાર અને જાતિ સમૃદ્ધિ. આપણે જે જાતિ વિસ્તારના સંબંધો સમજવા છે એટલે બે વેરિયેબલ્સ જાતિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ દર્શાવવાનું કાર્ય આ ઢાળ પરથી સમજી શકાય છે. કઈ રીતે? તમને એમ કહે છે કે ઢાળ જો વધુ ત્રાંસો, વધુ ઊભો એટલે કે સ્ટીપર થાય તો એની શું અસર થાય જાતિ વિસ્તારના સંબંધ પર? તો અહીંયા આપણે એક નોર્મલ ઢાળ દોરેલો છે, ધારો કે આપણે જે અહીંયા આલેખમાં દર્શાવ્યો છે એ, પરંતુ બે અલગ કોઈ ઢાળ દોરું છું. ધારો કે એક ઢાળ હું આ રીતે દોરું છું, જોજો, બરાબર છે? આ સ્ટ્રેટ ઢાળ છે, અને બીજો એક ઢાળ વધુ સ્ટીપરનો મતલબ કે વધુ ઊભો અથવા ત્રાસો દોરું છું. તો આ બંનેમાં શું ફેર આવે
તમને જે ટેક્સ્ટબુકમાં પણ ક્વેશ્ચન પૂછેલો છે જોઈએ કે તીવ્ર ઢોળાવનો અર્થ શું છે. તો અહીંયા આપણે એક તીવ્ર ઢોળાવ દોરેલો છે અને આ થોડો ઓછો ઢોળાવ છે. તો આ બંને વચ્ચે કમ્પેરિઝન કરો તો ખબર પડે. ચલો આને હું ધારો કે એ નામનો ઢોળાવ આપું છું આપણને બી. શું ફરક પડે કે જ્યારે આ બી ઢોળાવ છે એનું તમે આમ આલેખન કરો જોજો તો શું થાય છે, વિસ્તાર ઘણો વધુ હોવા છતાં એમાં જાતિ સમૃદ્ધિ ઓછી જોઈ શકાય. જ્યારે એ નામનો ઢાળ તમે જુઓ તો એમાં શું થાય છે કે વિસ્તાર, આ પોઈન્ટને હું ધારો કે આ કોઈ પોઈન્ટ છે એને અહીંયા હું એક્સ એક્સિસ પર લાવું, આ પોઈન્ટ વાય એક્સિસ પર લાવું, તો આ બે ઢાળમાં તફાવત જુઓ, ધ્યાનથી સમજજો કે જ્યારે ઢાળ તારો એ નામનો ઢાળ છે એ કેવો છે, તીવ્ર ઢોળાવ ધરાવે છે. ઇન શોર્ટ વધુ ત્રાંસા ઊભો ઢાળ છે, બરાબર. ઇંગ્લિશમાં એને સ્ટીપર કહેવાય, વધુ સ્ટીપર, વધુ ત્રાસો, તીવ્ર ઢાળ છે. તો એમાં અને આ ઓછો ઢોળાવ ધરાવતો જે ઝેડ છે એ બંનેમાં શું ડિફરન્સ છે, તો અહીંયા જુઓ કે આ બંનેમાં બીમાં આપણે કહ્યું કે શું થાય છે, બીમાં કે વિસ્તાર ખૂબ વધુ હોય ત્યાં તેમ છતાં ત્યાં જાતિ સમૃદ્ધિ ઓછી જોઈ શકાય. તો ઢોળાવ પરથી જ આપણને ખબર પડી જાય. જ્યારે એ ઢોળાવમાં જુઓ, વિસ્તાર જુઓ, આ બી કરતાં પ્રમાણમાં સાવ અડધો છે. એટલે એ ઢોળાવ કે જે વધુ તીવ્ર ઢોળાવ છે એ શું દર્શાવે છે કે વિસ્તાર ખૂબ જ ઓછો હોવા છતાં જુઓ વિસ્તાર અડધો છે પરંતુ જાતિ સમૃદ્ધિ ઘણી વધારે જોઈ શકાય છે. તો આ તમને આલેખ ઉપરથી જાતિ સમૃદ્ધિ ખૂબ વધુ છે, બરાબર. તો ઇન શોર્ટ આ બે જ્યારે કમ્પેરિઝન કરો, આ માત્ર ટેક્સ્ટબુકમાં નથી, ટેક્સ્ટબુકમાં માત્ર તમને લાસ્ટ લાઇનમાં ક્વેશ્ચન છે કે આ સંદર્ભમાં જો તમને તીવ્ર ઢોળાંશ હોય તો એ શું દર્શાવે. તો ઇન શોર્ટ તીવ્ર ઢોળાંશ તમને એવું દર્શાવે છે કે વિસ્તાર ખૂબ ઓછો હોય છતાં ત્યાં જાતિ સમૃદ્ધિ વધારે હોય. એટલે આ રીતે ક્યાંય તમને કોઈ ક્વેશ્ચન કરીને આપે છે તો આ વસ્તુ તમે સારી રીતે સમજાવી શકો છો. ઇન શોર્ટ આપણે જે લંબચોરસ અતિવલય છે એમાં જેમ જેમ વિસ્તાર વધતો જાય છે એમ જાતિ સમૃદ્ધિ વધે, પણ એક મર્યાદા પછી વિસ્તાર વધવા છતાં જાતિ સમૃદ્ધિમાં બહુ વધારો થતો નથી. એટલે એમાં આપણે જ્યારે પણ આ અતિવલય દોર્યો ત્યારે આપણને ખબર છે કે એમાં શું થતું હતું કે અહીંયા જે બધા પોઈન્ટ આવે એ બધા તમે એક્ઝેક્ટલી દર્શાવી ન શકો. થોડો પણ વિસ્તાર વધે તો સામે અહીંયા તમને આન્સર જે જાતિ સમૃદ્ધિ છે એના પોઈન્ટ બધા મર્જ થઈ જાય છે. એટલે તમને પરફેક્ટલી આન્સર મેળવવા માટે આપણે એને લઘુગુણાંકમાં લઈ લીધેલું છે, બરાબર છે. હવે જુઓ કે આપણે આપણા ટેક્સ્ચ્યુઅલ ટોપિક પર જ જઈએ તો ઇન શોર્ટ આનું સમીકરણ પણ આપણે જોઈ ગયા છે કે S = C(a)(z) અને જ્યારે એને લોગમાં ફેરવે છે તો આ બધા જ ઘટકો શું કહેવા માગે છે એના વિશેની માહિતી મેળવવી. ઝેડ માટે બીજો શબ્દ રિગ્રેશન કોફિશિયન્ટ પણ છે. રિગ્રેશન કોફિશિયન્ટ એટલે આમ તો રિગ્રેટ થવું એટલે ઘટવું. જો એ સંદર્ભમાં તમે જોવા જાઓ, રિગ્રેશન કોફિશિયન્ટ તો સામાન્ય રીતે આપણે આગળ જ્યારે એક્ઝામ્પલ જોયું ત્યારે એવું જોયેલું એ વિસ્તાર, બી વિસ્તાર, સી વિસ્તાર યાદ હો તો સી સુધી એવી એક મર્યાદા છે કે જ્યાં સુધી વિસ્તાર વધતો જાય તેમ તેમ ત્યાં જાતિ સમૃદ્ધિ વધતી જાય. પણ ત્યારબાદ એવું થાય છે કે વિસ્તાર વધવા છતાં જાતિ સમૃદ્ધિમાં બહુ વધારો થતો નથી. ઇન શોર્ટ જાતિ સમૃદ્ધિ વધવી જોઈએ એના બદલે જે આગળ વધારો હતો એના કરતાં ઓછી થાય છે, રિગ્રેટ થાય છે. તો પણ એના અનુસંધાનમાં પણ ઝેડને તમે એ રીતે દર્શાવી શકો, પણ બહુ સારી રીતે કે જો આ વિસ્તાર અને જાતિ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે ઝેડ એ રેખાના ઢાળ તરીકે લેવામાં આવે છે. અને ઢાળ પરથી આપણને બે ઢાળની કમ્પેરિઝન કરીને કહી શકો. અહીંયા બી અને એ ઢાળવાળું એક્ઝામ્પલ લેશો તો સારી રીતે સમજશો. ચલો હવે આપણે જે પોઈન્ટ તૈયાર કર્યો છે એના પર જઈએ. ચલો ફરી આપણા ટોપિક પર આવી જઈએ છીએ. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખીશું, મેં કહ્યું છે, સંશોધન વિસ્તાર યાદ રાખીશું. અને હવે આ સંશોધન વિશે આપણને એક્ઝેક્ટલી ખબર પડી ગઈ છે કે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકનું સંશોધન હતું કે જેમ શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે જે તે પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પણ અમુક મર્યાદા સુધી જ આ હોય છે, બરાબર. અને જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ જ્યારે વિસ્તારનો
આલેખ દોરીએ છીએ તો આપણને લંબચોરસ અતિવલય મળે છે. પરંતુ એને આપણે લઘુગુણક માપ પર લઈએ તો એને સીધી રેખા સ્વરૂપે મેળવી શકાય. એટલે બંને બાજુ લોગ માપ લઈ અને તેને સીધી રેખા સ્વરૂપે જોઈ શકાય છે. બરાબર. સામાન્ય રીતે તમને અહીં કહે છે કે તમને અહીંયા જે લઘુગુણક અથવા જે અતિવલય આપેલો છે કોના માટે આપેલો છે? તો આવૃતબીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ વગેરે વર્ગકો માટે જો આ આલેખ દોરેલો હોય તો તમને લંબચોરસ અતિવલય મળેલો છે. આ વસ્તુ આપણે સમજી જ ગયા છીએ, ખાલી તમને નોટ્સમાં દર્શાવું છું. અને જો તેને લઘુગુણક માપ પર લેવામાં આવે તો સીધી રેખા મેળવી શકાય છે. બરાબર. લંબચોરસ અતિવલયનું સમીકરણ આપણે સમજી ગયા અને એને લિનિયર ઇક્વેશન એટલે કે બંને બાજુ લોગ લઈએ તો log s ઇક્વલ ટુ log c પ્લસ z આગળ આવી જાય છે z log a. અને એને સામાન્ય સમીકરણ સાથે કમ્પેરિઝન કરી અને દરેક વસ્તુ વિશે ખાસ સમજ્યા કે અહીંયા s એ જાતિ સમૃદ્ધિ દર્શાવે કે જે આપણે y એક્સિસ પરથી લઈએ છીએ આ વસ્તુ. એ વિસ્તાર દર્શાવે કે જે આપણે x એક્સિસ પરથી લઈએ છીએ આ વસ્તુ. m છે એ સ્લોપ એટલે કે રેખાનો ઢાળ દર્શાવે છે જે આપણા માટે અહીંયા z છે. બરાબર. બી એ y ઇન્ટરસેપ્ટ છે જે આપણા માટે log c. આ તમને આ સમીકરણમાં આ z અને log c જેમ કે z છે એને રેખાનો ઢાળ કેમ કહેવાય છે અને log c અને y ઇન્ટરસેપ્ટ કેમ કહેવાય છે એ સમજવા માટે મેં તમને આ કોમન જે કોઈ પણ રેખીય સમીકરણ માટે જે ઇક્વેશન વપરાય છે એ અહીંયા તમને દર્શાવેલું છે. એ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો. બાકી m અને b શું છે આની સાથે કન્ફ્યુઝ થતા નહીં. ઇન્સર્ટ z રેખાનો ઢાળ અને log c એ y ઇન્ટરસેપ્ટ દર્શાવે છે. અને z છે રેખાનો ઢાળ વધુ તીવ્ર હોય તો શું થાય અને ઓછો હોય તો શું થાય એ સારી રીતે આપણે સમજી ગયા. હવે z રેખાનું મૂલ્ય આ રીતે વિસ્તાર અને જાતિ સમૃદ્ધિ એ બે વેરિયેબલ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે બહુ મહત્ત્વનું છે. એટલે હવે અહીં તમને એક મહત્ત્વનો ક્વેશ્ચન આવે છે કે જે ઘણીવાર MCQમાં પણ બોર્ડમાં અથવા નીટમાં પૂછાયેલો છે કે વિવિધ પ્રકૃતિવિદો દ્વારા ઘણા બધા પરિસ્થિતિવિદો એ બધાએ ભેગા થઈ અને ઘણા બધા એરિયાનો જ્યારે પણ આ રીતે અભ્યાસ કર્યો હોય જાતિ સમૃદ્ધિ માટે તો એમનું જે તારણ છે કે જે ઝેડનું મૂલ્ય દર્શાવે છે એ અહીંયા તમારે યાદ રાખવાનું છે. જુઓ આ પોઈન્ટ પર આવી જઈએ છીએ કે ઝેડ રેખાનું મૂલ્ય હવે અહીં તમને બે વસ્તુ પહેલાં તો દર્શાવેલી છે કે જો ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2ની વચ્ચે હોય, આ ક્ષેત્ર મર્યાદા છે આટલી. ઝેડ રેખાનું મૂલ્ય કેટલું છે? 0.1 થી 0.2 મળે ક્યારે? કે જ્યારે તમારો અભ્યાસનો ક્ષેત્ર અથવા વિસ્તાર એ નાનો હોય. હવે નાનો એટલે ખૂબ જ નાનો નથી કહેતા, એક રાજ્ય જેટલો કે નાના દેશ જેટલો હોય તો પણ એ એરિયા અહીંયા નાનો લેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ કઈ જોઈએ એટલે ખબર પડશે. જેમ કે તમે બ્રિટનમાં વનસ્પતિઓની જાતિ સમૃદ્ધિ જો વિસ્તાર બ્રિટન છે, જાતિ કોની સમૃદ્ધિ કોની જોવાની છે? વનસ્પતિઓની. બરાબર છે. જેમ કે બીજું ઉદાહરણ છે કેલિફોર્નિયામાં ધારો કે તમે પક્ષીઓની જાતિ સમૃદ્ધિ વિશે અભ્યાસ કરી રહ્યા છો, ન્યુયોર્કમાં મૃદુકાયના જાતિ સમૃદ્ધિ વિશે અભ્યાસ કરી રહ્યા છો, તો 0.1 થી 0.2નું મૂલ્ય કોન્સ્ટન્ટ આવા બધા ઘટકો માટે મળે ત્યારે નાના વિસ્તાર માટે થઈને. ખાસ આ ધ્યાન રાખવાનું, સ્મોલ એરિયા માટે થઈ ઝેડ રેખાનું મૂલ્ય જ્યારે આ અભ્યાસ સમયે 0.1 થી 0.2 રહે છે. બરાબર. ખાસ અહીંયા વાત વિશાળ પ્રદેશ, લાર્જ એરિયા જેવા કે તમે સમસ્ત ખંડનો અભ્યાસ કરો, બરાબર છે, તો એનું મૂલ્ય 0.6 થી 1.2 રહે. ઇન શોર્ટ અહીંયા તમને એમ કહે છે કે ખૂબ જ ત્રાંસો ઢાળ મળે છે. તો અહીંયા તમે સમજી શકો, આગળ જ મેં કીધું હતું, જુઓ છે ત્રાંસો ઢાળ મળે છે ત્યારે 0.6 થી 1.2નું મૂલ્ય હોય છે ત્યારે. બરાબર. અહીંયા ખાસ સમજો કે અહીંયા તમને આ બે મૂલ્ય દર્શાવેલા છે. MCQમાં ઘણીવાર આ રીતે પૂછાયેલું છે કે 0.1 થી 0.2નું મૂલ્ય અને 0.6 થી 1.2નું મૂલ્ય નીચેનામાંથી કોના માટે દર્શાવવામાં આવે. એટલે આ મૂલ્ય દર્શાવેલું જ હોય કે ઝેડનું 0.1 થી 0.2 મૂલ્ય અને ઝેડનું 0.6 થી 1.2 મૂલ્ય કોના માટે જવાબદાર છે. તો ત્યારે તમારે ખાસ દર્શાવવાનું રહે કે આ મૂલ્ય નાના વિસ્તારમાં જાતિ સમૃદ્ધિના અભ્યાસ માટે અને આ મૂલ્ય એ વિશાળ પ્રદેશમાં જાતિ સમૃદ્ધિના અભ્યાસ માટે. અને જ્યારે જાતિ સમૃદ્ધિ ખૂબ જ વધારે હોય છે
ત્યારે ઢાળ ખૂબ જ ત્રાસો મળે છે. બરાબર, આ અહીંયા સ્પેશિયલી અહીંયા આના માટે વાત કરે છે. પણ જ્યારે તમને બે ઢાળની કમ્પેરિઝન કરવાની કે ત્યારે મેં આગળ દર્શાવ્યું એમ કે જ્યારે બે ઢાળની કમ્પેરિઝન કરો ત્યારે જો ખૂબ ઓછો ઢાળ હોય તો એ દર્શાવે છે કે વધુ એરિયામાં જાતિ સમૃદ્ધિ ઓછી છે, અને જે ઊંચો ઢાળ છે એ દર્શાવે છે કે ઓછા એરિયામાં જાતિ સમૃદ્ધિ વધારે છે. એ બે ઢાળની કમ્પેરિઝન વખતની વાત છે. ખાસ અહીંયા આ વસ્તુ ધ્યાનમાં લેવી. બરાબર છે. જુઓ, આગળ તમને કહે છે કે હવે અહીંયા જુઓ, આ એક મૂલ્ય અલગથી દર્શાવેલું છે સ્પેશિયલી. તો એ અહીં આ મોટા વિસ્તાર માટેનું જ એક ઉદાહરણ દર્શાવ્યું છે. જેમ કે તમને અહીંયા એમ કહેવા માગે છે કે ઉષ્ણકટિબંધીય જંગલો, ધારો કે ઉષ્ણકટિબંધીય જંગલો, વિષુવવૃત્તના જંગલો, આપણને ખબર છે કે આ જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓની જાતિઓ છે. હવે આ જંગલોમાં જો ફળાહારી પક્ષીઓ અને સસ્તન વર્ગના સજીવો માટેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ઝેડનું મૂલ્ય 1.15 મળે છે. અને વચ્ચેથી આ ગ્રેન્જ દર્શાવે છે કે 0.6 થી 1.2 મળે, અને આ બે વચ્ચેનું એક મૂલ્ય દર્શાવે છે. આવું ક્યારે થાય એ જુઓ કે ઉષ્ણકટિબંધીય જંગલોમાં મેં હમણાં વાત કરી એમ કે વનસ્પતિઓ વધારે છે, મોટા વૃક્ષો પણ વધારે છે, ફળ ધરાવતા વૃક્ષો વધારે છે, એટલે ત્યાં ઘણા બધા ફળાહારી પક્ષીઓ એના પર નભી શકે છે. અને સસ્તન વર્ગને પણ અહીંયા એમના નિભાવ માટે થઈને પૂરતું વાતાવરણ, સાથે સાથે ખોરાક, બધા જ જીવન જરૂરી ઘટકો મળી રહે છે. એટલે અહીંયા એનું પ્રમાણ વધારે હોય છે અને આ 1.15નું મૂલ્ય મળે. તો ઇન શોર્ટ તમારે 3 મૂલ્ય યાદ રાખવાના. જો આમાંથી કોઈ એક્ઝામ્પલ લઈએ કે તો એનું મૂલ્ય 0.1 થી 0.2ની વચ્ચે મળે. ખાલી નાના વિસ્તાર માટે કેવું મળે તો પણ આ 0.1 થી 0.2. સમસ્ત ખંડ માટે, વિશાળ પ્રદેશ માટે તો 0.6 થી 1.2ની વચ્ચે. પણ સ્પેશિયલી તમને એમ કહે છે કે ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ કે સસ્તનો માટે કેટલું મૂલ્ય રહે છે તો 1.15. હવે આખો જે ટૉપિક ભણ્યા છીએ એ આપણે સમજવાની રીતે ભણ્યા છીએ. યાદ રાખવાના પોઈન્ટ, ક્વેશ્ચન તમને જે પૂછાઈ શકે છે એ તમને સ્લોપ સમજાવો કે ઝેડ સમજાવો એ રીતે નથી પૂછાતું. માત્ર તમને કન્ફ્યુઝ ન થવાય. બરાબર, નોબડી ગોઈંગ ટુ ટેલ યુ લાઈક ધેટ ક્વેશ્ચન કે ઝેડ, વોટ ઇઝ ઝેડ ને એ બધા. કારણ શું કે સામાન્ય રીતે આમાંથી જે ક્વેશ્ચન આપે છે કે જાતિ વિસ્તારના સંબંધો દર્શાવો, તો મેં અહીં તમને આખો પોઈન્ટ લખવો કઈ રીતે એ સારી રીતે સમજાવી દીધો છે. અને તમારે યાદ રાખવા માટે નાના નાના પોઈન્ટ માટે પણ થઈને યાદ રાખાવું છે કે સૌથી પહેલાં તો અહીંયા વૈજ્ઞાનિકનું નામ તમારે યાદ રાખવાનું. લે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. એનું સંશોધન ક્ષેત્ર યાદ રાખો, દક્ષિણ અમેરિકાના જંગલોનો વેરાન પ્રદેશ. એનું સંશોધન શું એ વાક્ય તો કમ્પ્લીટલી યાદ રાખવાનું છે જ કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, પણ અમુક મર્યાદા સુધી જ. તમે આ સંશોધન ક્ષેત્ર માત્ર તમને સમજાવવા માટે લખ્યું છે, તમે શોધખોળ વિસ્તાર લખો તો ચાલે. 3 પોઈન્ટ થઈ ગયા. ત્યારબાદ અમુક વર્ગકો પહેલાં, જેવા કે આવૃતબીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ. આવા વર્ગકો માટે જ્યારે જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ એના વિસ્તારનો આલેખ દોરીએ તો લંબચોરસ અતિવલય મળે. પરંતુ અહીં એ પણ નથી પૂછતા કે કેમ તમે લંબચોરસ અતિવલયને લઘુગુણક માપ લઈને સીધી રેખા કરો છો, પણ આપણે સમજવા માટે એ સમજી ગયા છીએ કે હવે એને જો રેખીય સ્વરૂપે દર્શાવવા જઈએ તો એને લઘુગુણક માપ એટલે લોગ માપ બંને બાજુ લઈએ તો કયું સમીકરણ આવે એ. અહીં તમને લંબચોરસ અતિવલયનું સમીકરણ શું આવે એ. ઓકે, અહીંયા જે મેં આ સમજાવ્યું છે એ માત્ર તમારી સમજણ માટે. તમારે માત્ર આ જ યાદ રાખવાનું છે, પણ તમને આ ઝેડ અને સી ક્યાંથી આવ્યું એ કન્ફ્યુઝ ન થાય. એટલે એસ એટલે જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, આ પણ યાદ રાખીશું. એ વિસ્તાર, ઝેડ રેખાનો ઢાળ અને સી છે વાય આંતરછેદ. આ આટલું જ યાદ રાખવાનું છે. ઝેડ મેં તમને સમજાવવા માટે થઈ અને બધા પોઈન્ટ લીધેલા છે. અને પછી સિમ્પલ આ 3 મૂલ્યો યાદ રાખવાના છે નાના વિસ્તાર માટે, અથવા 3 ઉદાહરણ માટે, 0.6 થી 1.2 સમસ્ત ખંડ અથવા વિશાળ વિસ્તાર માટે કે જ્યાં તમને ખૂબ જ ત્રાંસો ઢાળ મળે. અને જો અહીંયા એવું કન્ફ્યુઝ ન કરતા, આગળ મેં એવું કીધું હતું કે ઓછો વિસ્તાર હોય તો ત્યાં વધુ સમૃદ્ધિ હોય એમ. બરાબર, એ બે ઢાળને કમ્પેરિઝન કરીને જોવા માટેની વસ્તુ હતી. અને અહીંયા એમ કહે છે કે જ્યારે વિશાળ વિસ્તાર લઈ લો તો જાતિ સમૃદ્ધિ ઓલરેડી વધારે જ હોય છે અને ત્યાં ઢાળ ખૂબ જ ત્રાંસો મળે. કારણ કે વિસ્તાર વધતો જાય એમ જાતિ સમૃદ્ધિ પણ વધતી જાય, એટલે પોઈન્ટ તમારો ઊંચો જ આવતો જતો હોય છે. એટલે અને એક એક્ઝામ્પલ, ઉષ્ણકટિબંધના જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનો માટે કેટલો
આવે છે ઝેડનું મૂલ્ય 1.15. બરાબર. સિમ્પલ અહીંયા આપણે એક પોઈન્ટ જાતિ વિસ્તારના સંબંધો વિશેની માહિતી પૂરી કરી. આના સાથે જે વૈવિધ્ય અથવા જાતિ વૈવિધ્ય પર જે અક્ષાંશ ઢોળાંશની ઇફેક્ટ અને જાતિ વિસ્તારના સંબંધોની ઇફેક્ટ એ બંને અહીં આપણે પૂરી કરીએ છીએ અને સાથે સાથે આજનો લેક્ચર પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.